લારી ગલ્લાવાળાઓ ખુલ્લે આમ તંત્ર સામે ફરીથી દબાણ જોવા મળી રહ્યું છે। જવાહર ચોકમાં 4 વ્હીલર પાર્કિંગ માટે શું વસૂલાત કરીને ગાડી પાર્કિંગ કરવામાં આવે છે? શું હજામ ફળિયામાંના રહેવાસીઓ આ બકાલાવાળાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને ગંદકી કરે છે, રસ્તો જામ કરી દે છે। સાંજના સમયે 6 વાગ્યાથી રાત્રિના સમય સુધી ટ્રાફિક જામ રહે છે અને તંત્ર 6 વાગ્યા સુધી પોતાની ફરજ બજાવે છે। એના પછીના સમયે જે સમસ્યા થાય છે કે આખા દિવસની ગંદકી કચરો આ વિસ્તારમાં ફેલાયેલો રહે છે। આ સમસ્યા તેનું નિરાકરણ લાવવા માટે તંત્ર શું કાર્યવાહી કરશે કે નહીં? દરબારી શાળામાં દિવસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દુર્ગંધ, ગંદકી, સ્વાસ્થ્ય સાથે ચેડા અને અભ્યાસ ડિસ્ટર્બ થાય છે અને મેઇન બજારમાં ટ્રાફિક જામ છે। તો મુન્દ્રા પોલીસ અને મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા ટ્રાફિક અને જે દબાણ હાથ લારી દ્વારા કરવામાં આવે છે તે ક્યારે દૂર થશે કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે? બીજી તરફ તો નદી વિસ્તાર કપડા વિક્રેતા દ્વારા ફૂટપાથ ઉપર લગાવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે। આ સમસ્યા ક્યારે દૂર કરવામાં આવશે તેવી મુન્દ્રાના રહીશો અને રાહદારીઓની માંગ ઉઠી છે।